ટેન્શન ક્યાં નહીં. હાલો, હા, હવે પીએચપીમાં આપણે પ્રોગ્રામ નંબર 48થી બાકી છે, એ આગળ કરશું. છેલ્લે 47 સુધી લીધું હતું. પ્રોગ્રામ નંબર 48નું પહેલાં આઉટપુટ ખોલું છું. હવે ઝેમ્પ ચાલુ નથી એટલે એરર આવી, એટલે ઝેમ્પ કંટ્રોલ પેનલ સ્ટાર્ટ કરી દઉં છું. પીએચપીના પ્રોગ્રામ રન કરવા માટે તમને બધાને ખબર જ છે, ઝેમ્પ કંટ્રોલ પેનલમાં અપાચે સ્ટાર્ટ કરવું પડે અને MySQL સ્ટાર્ટ કરવાનું રહે છે, બરાબર. MySQL માં નંબરિંગ બેમાં આવી જવા જોઈએ. આ રીતના આવી જાય, સ્ટાર્ટ થઈ ગયું એટલે કે રન થઈ ગયું. પછી આને મિનિમાઇઝ કરી દેવાનું. હવે આને હું એન્ટર મારીશ એટલે રન થઈ જશે. 48માં પ્રોગ્રામ રન થયો અને એમાં 3 નંબરમાં લાઇનમાં કંઈક એરર બતાવે છે, એટલે આપણે જોશું શું પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું અને પ્રોગ્રામને સમજશું સાથે સાથે. નોટપેડમાં જાય, ફાઇલમાં ઓપન આપું જ, એમાં ઓલ ફાઇલ આપું જ, 48 નંબર. ઓકે, 48માં 48 ન્યૂ કરીને છે, એટલે કદાચ એરર સોલ્યુશન એમાં કરેલું હોય જ આપણે. તો 48 ન્યૂને રન કરીએ આપણે. 48 ન્યૂ જે છે એને જ કોડ ખોલું અને એને રન કરીએ. એરર સોલ્વ એમાં કરેલી હશે, કોડિંગમાં જે એરર હશે ને એ પાછી ન્યૂ કરીને ફાઇલ બનાવી હશે અને એમાં એરર સોલ્યુશન કર્યું છે. રેડી છે. તો આ સોલ્વ થયેલી એરર સોલ્વ થયેલો આ પ્રોગ્રામ છે. જોઈ લ્યો પ્રોગ્રામમાં સેશન સ્ટાર્ટ. હા, બરાબર, ઓકે. 48 નંબરનો કોડિંગ પહેલાં બતાવી દો, જૂનું. સમજાઈ ગયું શું ભૂલ હતી, પણ કોડિંગ જોયા ભેગા તો અને આઉટપુટ જોયા ભેગા તો. ઓલ ફાઇલ કરું. 48 નંબરનો કોડિંગ એક ખોલનો, પહેલાં 48 નંબર તમને બતાવું. ખાલી 48 નંબરમાં જો આપ્યું ને સેશન સ્ટાર્ટ ને પેજ વિઝિટ ને આ બધું, એ જૂના પીએચપી વર્ઝનમાં વર્ક કરતા હતા. એટલે પીએચપીનું વર્ઝન ચેન્જ થયું એટલે થોડાક કોડિંગમાં ફેરફાર આવ્યા, જેમ કે $સેશન અહીં ના આવે પણ એની જગ્યાએ અંદરના ભાગમાં આવે. એટલે એ ચેન્જ કરીને નવા પીએચપીના કોડિંગ વર્ઝન પ્રમાણેનું આ કોડિંગ નવામાં ન્યૂમાં આપણે લખ્યું છે. એટલા માટે આ જૂના વર્ઝન માટેનું આ કોડિંગ હતું ને એટલે એ રન નહોતો થતો ને એમાં એરર આવતી હતી. એટલે નવા વર્ઝન પ્રમાણે જે કોડિંગ આવે એ આપણે એમાં ન્યૂમાં લખ્યું અને એ એમાં રન કર્યું છે, બરાબર. 48 ન્યૂમાં. એટલે 48 ન્યૂને આપણે સમજશું. સેશન સ્ટાર્ટ છે, અહીંયા $સેશન વાળો ભાગ કાઢી નાખ્યો, એ નીચે લઈ લીધો છે, એ અહીંયા આવે. એટલે પછી HTML હેડ ટાઇટલમાં જે ટાઇટલ લખ્યું છે ટાઇટલ બારમાં આવે અહીં ઉપર. પછી બોડી H3માં જે લખ્યું છે એ ક્યાં આવે, અહીંયા આવશે H3 વાળું જે H3 HTMLનો કોડ છે એનાથી અહીંયા આ વસ્તુ આવી, HR થી લાઈન બદલી, બરાબર. હવે અહીંયા આપણે H3માં અગાઉના પ્રોગ્રામમાં શીખી કે આપણે જે લખવું એ લખી શકીએ નહીં, અહીંયા દેખાડે. જેમ કે આપણા ક્લાસીસનું નામ હું ઝડપથી ટાઈપ કરી નાખું છું. જો અહીંયા આપણે શું થયું ચેક કરી અને સેવ કરી અને રિફ્રેશ આપો છો તો ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ આવ્યું, બરાબર. હવે ટાઈપિંગ વખતે મારે સ્પેલિંગ મિસ્ટેક થાય છે, એટલે એ રીતના અહીંયા આવી ગયું લખેલું. અહીં ક્લાસીસના સ્પેલિંગમાં ડી લખાઈ ગયો, ASSને બદલે, બરાબર. અહીંયા એસ લખી નાખું, થઈ ગયું ક્લાસીસ. અને કોમ્પ્યુટરનો C કેપિટલ કરો તો એ પણ આપણે કરી શકીએ. જે તમે કરો એ પ્રમાણે અહીંયા ચેન્જીસ થઈ જશે ઓટોમેટિક, બરાબર. ક્લાસીસમાં C કરવું હોય તો કેપિટલ કરી શકો છો, ન કરો તો પણ ચાલશે. આ તો ખાલી એક એક્ઝામ્પલ તમને બતાવ્યું કે HTMLમાં આપણે અહીં જે લખવું હોય લખી, તમે તમારું નામ પણ લખી શકો છો. હવે અહીંથી PHPનો કોડ શરૂ થયો. PHPમાં લખ્યું છે, આ જે લખ્યું ને એને રિમાર્ક્સ કહેવાય, 2 લીટી કરીને લખ્યું એ ક્યાંય લખેલું ના આવે, એ રિમાર્ક્સ છે સમજાવવા માટે કે હવેનો કોડ કેનો છે ને એ અહીંયા સમજૂતી આપી કે ચેક વેર પેજ વિઝિટ સેશન વેરિયેબલ એક્ઝિસ્ટ કે નહીં, કે પેજ વેરિયેબલ છે કે નહીં, ખાલી એને ચેક કરે છે ઇફથી. તો આ નોટ ઇક્વલ ટુની સાઇન છે, આ જે છે એ નોટ ઇક્વલ ટુની સાઇન છે કે નોટ ઇઝ સેટ, એટલે કે ન હોય તો પેજ વિઝિટમાં કંઈ નંબર ન હોય તો શું, તો અહીંયા ઇકો થાય
PHP વેલકમ ટુ PHP વર્લ્ડ એવું લખેલું આવે અને પેજ વિઝિટ ઇક્વલ ટુ 1 લખેલું અહીંયા આવે, બરાબર. પણ ઓલરેડી પેજ વિઝિટમાં નંબર છે જ, અહીં જો 3 આવ્યા એટલે ઓલરેડી આ 3 વાર વિઝિટ થયેલું નંબર છે. તો શું, તો અહીંયા નીચે એલ્સવાળું જે છે કે સીધું આ પેજ વિઝિટમાં પ્લસ થાય અને વિઝિટ નંબર ઇક્વલ ટુ અહીં જે નંબર હોય 3 તો 3 બતાવે છે. જો પહેલી વાર હોત તો વેલકમ ટુ PHP લખેલું આવત, પણ આપણે ફર્સ્ટ ટાઈમ નથી, આ પ્રોગ્રામ અગાઉ 2-3 વાર બીજાને શીખાડ્યો છે ત્યારે રન થઈ ગયેલો છે, એટલે આ પ્રોગ્રામ જેટલી વાર રન થાય એટલી વાર આ નંબર વધતા જાય. હવે આપણે ચેક કરીએ, આમાં પાછળ એન્ટર મારું અહીંથી તો નંબર વધે જ કે નહીં જોઈએ. છે 4 નંબર, પાછો 5મી વાર રન થાય એટલે 5 નંબર, 6ઠી વાર એટલે 6 નંબર. રેડી. એ કેટલી વાર આ પેજને વિઝિટ કર્યું એનું કાઉન્ટર અહીંયા ચાલુ રહીએ અને એ પ્લસથી એક વધતું જાય છે એલ્સવાળાથી. સાવ પહેલી વાર હોય ત્યારે 1 નંબર લખેલો આવે, ત્યારે વેલકમ ટુ લખેલું આવે, પછી વેલકમ ટુ ના આવે પણ એની બદલે કમિંગ સૂન લખેલું આવે. અહીં કમિંગ સૂન છે તો આ કમિંગ સૂન લખેલું હોય, બરાબર. એલ્સવાળામાં જે એલ્સવાળામાં શબ્દ છે એ લખેલો આવ્યો. ક્લિયર. પછી એના પછીનો શું કોડ છે તો અહીં આગળ વધીએ, કરંટ પેજ URL આગળ વધીએ, સેશન ID ને બધું આપ્યું છે. વેલકમ એની ટાઈમ, તો વેલકમ એની ટાઈમને AHREF થી લિંક કર્યું છે. ક્યાં તો કે બેઝિક URLમાં. બેઝિક URL એટલે એમાં શું આવે તો પાછી આજે સેલ્ફ URL એટલે કે આપણી જે ઓરિજિનલ URL છે એ પ્લસમાં એનો એક ID સેશન ID આપી દઈએ જે ઓટોમેટિક જનરેટ થશે અને એની પાછળ અહીં ID લાગશે. જોઈએ આપણે વેલકમ ટુ એનીવેર કરીએ છીએ એનો એક ID અહીંયા લાગી ગયો. તો આ એક અલગથી આને સેશન ID આપવા માટે છે કે પેજને એક અલગથી ID આપી અને એની આખી લિંક બદલાવી નાખે. ક્લિયર. તો આ રીતનાનો કોડ છે અને આ રીતના પ્રોગ્રામ રન થાય છે. ક્લિયર. પેજ વિઝિટનું કાઉન્ટર બનાવવા માટે આ કોડ વપરાય છે. હવે 49 નંબર લે. 49નું કોડિંગ છે. 49ને આપણે રન કરીએ. ઓગણપચાસ નંબરના પ્રોગ્રામમાં શું છે તો ટાઇટલની તો બધું એમને જ છે. અહીંયાથી H3ની હવે ફોર્મ બનાવ્યું છે. ફોર્મ એક્શન મેથડ ઇક્વલ ટુ પોસ્ટ. ઇનપુટમાં શું એક બટન બનાવ્યું સબમિટ, નેમ બટન ક્લિક, એટલે બટન ઉપર ક્લિક કરતા એ જે કંઈ એની ઉપર હશે એ બટન ક્લિકમાં સ્ટોર થઈ જશે અને વેલ્યુ શું એ ગો ટુ યાહુ, બરાબર. હવે ગો ટુ યાહુ એટલે કઈ તો આ યાહુની અહીંયા જે છે પોસ્ટમાં એ બટન ક્લિકમાં કે ભાઈ જો ઇફ બટન ક્લિક જો બટન ઉપર ક્લિક થાય તો આ yahoo.com ખુલે લોકેશન, બરાબર છે. આ ફોર્મ બનાવ્યું અહીં ક્લિક કરવાથી yahoo.com ખુલી જશે છે. નેટ નથી એટલે ન ખુલ્યું, નેટ હોત તો સીધે yahoo.comનું પેજ ખુલી જાત. ક્લિયર. સમજાઈ ગયું 49 નંબરનો પ્રોગ્રામ. ક્લિયર. બસ આ બટન જે નવી વેબસાઇટ ખોલવા માટે અને ઓલું આપણે પેજ વિઝિટના કાઉન્ટર માટે હતું. આજે આ 2 પ્રોગ્રામ રાખ્યા 48 ને 49. વ્યવસ્થિત રિવાઇઝ કરજો, પ્રેક્ટિસ કરજો.